હાય ફ્રેન્ડ્સ, આપણે ફરી મળી રહ્યા છે મારા એક નવા વિડીયો સાથે, જેમાં હું બનાવવાની છું સ્ટફ મસાલા ઇડલી. આ ઇડલીનું ખીરું મેં તૈયાર કરેલું છે, એને મેં લઈ લીધું છે. અને હવે સ્ટફ ઇડલી બનાવવા માટે પહેલાં બટાકા બાફવા માટે લઈ લીધા છે. એમાં થોડું મીઠું ઉમેરીને બાફવા માટે મૂકી દઈશું. બટાકાને 3 સીટી વાગે ત્યાં સુધી બફાવા દેવાના છે. ચાલો, હવે બટાકા બફાઈ ગયા છે. બટાકા છોલીને લઈ લીધા છે. હવે એને આપણે મેશ કરી દઈશું. મેશ કરેલા બટાકામાં હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે, મરચું, હળદર, ગરમ મસાલો અને ધાણા જીરુંનો પાવડર ને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આમાં લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ પણ મેં લીધી છે, તમે પણ લેજો. આમાં ખીરામાં મીઠું, ખાવાનો સોડા અને તેલ ઉમેરીને લઈ લીધું છે. હવે આપણે ઇડલીના સ્ટેન્ડમાં પહેલાં ખીરું થોડું ઉમેરીશું. હવે એમાં વચ્ચે બટાકાનો બનેલી મસાલા ટિક્કી મૂકીશું. ફરી પાછું એની ઉપર ખીરું લઈશું. પૂરેપૂરું કવર થઈ જાય ત્યાં સુધી લેવાનું છે. પછી એની પર લાલ મરચું, મરી પાવડર, અને ચાટ મસાલો લઈ લઈશું. એમાં એને ઇડલીના કુકરમાં મૂકીને 15 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. મેં ઓલરેડી પહેલાં પાણી મૂકીને એને ગરમ થવા મૂકી દીધું હતું. તૈયાર થઈ ગઈ છે. હવે એને ઠંડી થવા દઈશું. પછી ઠંડી થયા પછી એને કાઢીશું. ઠંડી થઈ ગઈ છે એટલે હવે એને આપણે કાઢી લઈશું. ઇડલી તૈયાર થઈ ગઈ છે. હવે એને સર્વ કરીશું. રેડી થઈ ગઈ છે. હવે એને આપણે સર્વ કરીશું. સોફ્ટ અને સ્પંજી ઇડલી તૈયાર છે. સોફ્ટ ઇડલી. તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને પણ ગમશે. ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.